हेलो फ्रेंड्स, पटेल दीपक योजना न्यूज चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે આ વિડીયોમાં જોઈશું એક મહત્વના ટોપિક વિશે જે હોમ લોન ને લગતો છે। તો ઘણા ખેડૂત મિત્રો અને નાગરિકો હોમ લોન લે છે, તો એની આપણે આજે થોડી ગાઈડલાઇન્સ જોઈ લઈએ। तो एमां जे महत्वना मुद्दा है एना विषे बात करीशुं आपणे कि कया मुद्दा तमारे याद राखवाना रहेशे। तो तमारो क्रेडिट स्कोर, सिबिल स्कोर केम जरूरी है। क्रेडिट स्कोर तो ए तमारी जूनी लोन अने क्रेडिट कार्डनी चुकवणीनो इतिहास दर्शावे छे। तमारो क्रेडिट स्कोर 750 के तेथी वधु होवो जोईए। सारो सिबिल स्कोर हशे तो बैंक तमने ओछा व्याज दरे અને ઝડપી લોન મંજૂર આપશે। વ્યાજ દર અને તેના પ્રકાર કેમ જરૂરી છે। વ્યાજ દર થોડા પણ ઓછા હોય તો લાંબા ગાળે લાખો રૂપિયાની બચત થઈ શકે છે। અલગ અલગ બેંકોના વ્યાજ દરોની સરખામણી કરીને આગળ વધો। ફિક્સ ફ્લોટિંગ રેટ સામાન્ય રીતે ફ્લોટિંગ રેટ પસંદ કરવો વધુ ફાયદાકારક રહે છે, પરંતુ બજારની સ્થિતિ જોઈને योग्य निर्णय लेवो। तीजू, डाउन पेमेंट अने पोतानी क्षमता केम जरूरी छे। बेंको सामान्य रीते प्रोपर्टीनी किंमतना 80 થી 90% सुधी ज लोन आपे छे। बाकीनी रकम 10 થી 20% तमारे पोतानी पासेथी ज आपवी पड़े छे। शक्य होय एटलुं वधारे डाउन पेमेंट करो, जेथी तमारी लोननी रकम अने दर महीने आवती EMI बोझ ओछो रहे। EMI ની ક્ષમતા અને લોનની મુદત કેમ જરૂરી છે। મોટો EMI તમારા મહિનાના બજેટને ખોરવી શકે છે। નિયમ મુજબ તમારો કુલ દર માં EMI તમારી માસિક આવક 40 થી 50% થી વધુ ન હોવા જોઈએ। લોનની મુદત જેટલી વધારે હશે EMI એટલો ઓછો હશે, પરંતુ તમારે વ્યાજ વધુ ચૂકવવું પડશે। તેથી તમારી સુવિધા મુજબ યોગ્ય સમયગાળો પસંદ કરો। હિડન ચાર્જીસ અને પ્રોસેસિંગ ફી કેમ જરૂરી છે। લોન લેતી વખતે માત્ર વ્યાજ દર જ નહીં, પરંતુ અન્ય ઘણા વધારાના ખર્ચાઓ પણ જોડાયેલા હોય છે। લોન એગ્રીમેન્ટ સાઇન કરતા પહેલા પ્રોસેસિંગ ફી, લીગલ ચાર્જીસ, સ્ટેમ્પ ડ્યુટી અને પ્રી પેમેન્ટ ચાર્જીસ, લોન સમય પહેલા બંધ કરવાની ફી વિશે પૂરેપૂરી માહિતી મેળવી લેવી। તો મિત્રો, આજે આપણે હોમ લોન વિશેના 5 મુદ્દા જોયા। તો આપણે વિડીયો શેર કરીએ જેથી આપણા કોલેજ મિત્રો, ખેડૂતોને ખ્યાલ આવે કે હોમ લોન આ પ્રકારની હોય છે। તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું। થેન્ક યુ।